શ્રી ગણેશાય નમઃ. વંદન કરું માત ખોડલ, તું દુઃખ હરનારી, કૃપા તારી વર્ષે જળવંત, કર જોતા સંભારી. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું મા ખોડિયારની જન્મકથા. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામળિયાદેવ અથવા મામૈયા હતું અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા, જેઓના નામ આવડ, ચોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાનસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો અથવા તો મેરખો પણ કહેતા. અને જાનબાઈ એ જ મા ખોડિયાર. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. પરંતુ જો આપને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો, અને જો આપ આ ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને અમારા અવનવા વિડીયોની માહિતી તુરંત મળી રહે. ધન્યવાદ. મિત્રો, મા આઈ ખોડિયારના જન્મની કથા ખૂબ જ રોચક છે, તે આપણે સાંભળીએ. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા દેવ નામે એક ચારણ રહેતા હતા. વ્યવસાયે તેઓ માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમની પત્ની દેવળબા ખૂબ જ માયાળુ અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરમાં દૂધાણાને લીધે લક્ષ્મીની ધનની કોઈ ખોટ નહોતી, પરંતુ ખોળાનો ખૂંદનાર ન હતો, એટલે કોઈ સંતાન ન હતું. તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું. મામળિયા દેવ અને દેવળબાને આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથ કે ભૂખ્યો ન જાય, એવા આ ચારણ દંપતી ઉદાર અને માયાળુ હતા. તે સમયમાં ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં શિલા આદિત્ય નામના રાજા રાજ કરતા હતા, જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. બંનેને એકબીજા વગર ચાલે જ નહીં, પરંતુ રાજાના દરબારમાં ઈર્ષાળુ લોકો પણ હતા, જેમને રાજા અને મામળિયાની વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ ઈર્ષાળુ લોકોએ રાજાના મનમાં એવું ઠસાવી દીધું કે મામળિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય, જેથી ભવિષ્યમાં આપનું રાજ્ય ચાલ્યું જશે. આ વાત રાજાના મનમાં ઘર કરી ગઈ. જ્યારે મામળિયા બીજા દિવસે રાજમહેલમાં આવ્યા, ત્યારે રાજાએ મોં ફેરવીને કહી દીધું, હવેથી આપણી મિત્રતા પૂરી થાય છે. આમ કહીને રાજા શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા. મિત્ર રાજાના આવા વર્તનથી આશ્ચર્ય પામેલા મામળિયાએ લોકો પાસેથી આવા વર્તનનું કારણ જાણ્યું. ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું. પછી તો લોકો તેને મળે એટલે વાંજ્યા મીણું માર્યા વગર રહી નહીં. પોતાના ઘરે આવીને મામળિયાએ આ બધી વાત પોતાની પત્નીને કરી. મામળિયાને જીવન ઝેર જેવું લાગવા લાગ્યું. ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે હે ભોળાનાથ, મારી અરજ ન સ્વીકારો તો પોતે કમળ પૂજા કરીને પોતાનું મસ્તક શિવજીને ચડાવશે. આમ વિચારીને ભગવાનની આરાધના મામળિયાદેવ કરવા લાગ્યા. કોઈ સંકેત ન મળતા તેઓ હાથમાં તલવાર લઈને પોતાનું મસ્તક ઉતારવા લાગ્યા. ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને મામળિયાદેવને દર્શન આપ્યા અને કહ્યું, પાતાળ લોકોના નાગ દેવતાની 7 નાગપુત્રીઓ અને 1 નાગપુત્ર તેમને ત્યાં જન્મ લેશે, એવું વરદાન ભગવાન મહાદેવે મામળિયાદેવને આપ્યું. આમ મામળિયાદેવ પ્રસન્ન થઈને ઘેરે જઈને પોતાની પત્નીને આ બધી વાત જણાવી અને ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમે અષ્ટમી તિથિએ ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ કન્યાના રૂપમાં અને 1 નાગપુત્રના રૂપમાં અવતરણ ધારણ કર્યું અને ઘોડિયામાં હિંચકવા લાગ્યા. કન્યાઓના નામ ક્રમશઃ આવડ, ચોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાનસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું. જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તેની પણ એક રોચક કથા છે. તેમનું વાહન મગર કેવી રીતે થયું તે પણ કથા ખૂબ જ સુંદર છે. મિત્રો, એકવારની વાત છે, મા મામળિયા ચારણના સૌથી નાના સંતાન મેરખ્યાને ઝેરી સાપ કરડ્યો. કોઈએ કહ્યું કે પાતાળ લોકમાંથી નાગરાજા પાસેથી અમૃત કુંભ સૂર્ય ઉગે એ પહેલાં લાવીને જો મેરખ્યાને પીવડાવવામાં આવે તો એનો જીવ બચી શકે. આ સાંભળીને સૌથી નાની બહેન જાનબાઈ પાતાળ લોકમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમના પગમાં ઠેસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડી. આવું થયું ત્યારે તેમના ભાઈ પાસે રહેલી બીજી અન્ય બહેનોને સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને. ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય એ માટે જાનબાઈએ મગરની સવારી કરી. ત્યારથી તેમનું વાહન મગર છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા આવતા હતા. ત્યારથી જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું અને આ લોકમાં માય ભક્તો માં આઈ ખોડિયારના નામે ઓળખવા લાગ્યા. મિત્રો, આપણે સાંભળ્યું માં આઈ ખોડિયારના જન્મની કથા, અને જન્મ જયંતિના દિવસે આ કથા સાંભળવાથી માની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. બોલો માં આઈ ખોડિયારની જય. મિત્રો, મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને અંત સુધી સાંભળવા બદલ આપનો ધન્યવાદ. ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય મા ખોડિયાર.